सहनावतु सहनौ भुनक्तु शतवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। श्लोक नंबर 5। श्री भगवानुवाच सत्त्वं रजस्तम इति गुणाः प्रकृतिसम्भवाः निबध्नन्ति महाबाहो देहे देहिनम् अव्ययम्। तत्र सत्त्वं निर्मलत्वात् प्रकाशकमनामयम् सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानघ। रजोरागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम् तन्निबध्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम्। तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनां प्रमादालस्य निद्राभिः तन्निबध्नाति भारत। सत्त्वं सुखे सञ्जयति रजः कर्मणि भारत। ज्ञानमावृत्य तु तमः प्रमादे सञ्जयत्युत। છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, સત્વમ સુખે સંજયતિ રજઃ કર્મણિ ભારત જ્ઞાનમાવૃત્ય તુ તમઃ પ્રમાદે સંજયત્યુત. ત્રણ ગુણોની ભગવાન વાત કરી રહેલા છે અને અનેક પ્રકારે જુદા જુદા એંગલથી ભગવાન એને દર્શાવે છે કે જેથી કરીને હું એને સમજી શકું, મારા જીવનમાં એ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે મને પ્રેરિત કરે છે, ક્યાં હું કયા ગુણથી ખેંચાઈ જાઉં છું એને હું સમજી શકું. આમ તો મનુષ્યના જીવનનું ચરમ લક્ષ્ય તો પોતાના ગુણાતીત સ્વરૂપને જાણવું અને એમાં સ્થિત થવું એ જ છે.
પણ એ ગુણાતીત સ્વરૂપને જાણવા અર્થે, એમાં સ્થિત થવાને અર્થે પણ સાપેક્ષ રીતે ગુણોની પકડથી મુક્ત થવું રહ્યું. જ્ઞાન મને સંપૂર્ણ મુક્ત સ્વરૂપનું ભાન કરાવે, પણ એ જ્ઞાન સુધી પહોંચવાને માટે પણ સાપેક્ષ રીતે ગુણોની પકડથી મુક્ત થવું પડે. રજોગુણ અને તમોગુણની પકડથી મુક્ત થવું જ પડે. અમુક અંશે સત્વની પકડથી પણ મુક્ત થવું પડે. તો ભગવાન જે અહીંયા બધું દર્શાવી રહેલા છે એને સામે રાખી અને મારે જીવનમાં એ જ જોતા રહેવાનું છે કે હું આ ગુણોની પકડમાં ન આવું. એવી રીતે મારો વ્યવહાર કરો, એવી રીતે હું જીવન જીવું, મારા ઇન્દ્રિય અને મનને, શરીરને હું એવી રીતે કેળવું કે હું એને પરાધીન ન બની જાઉં. અને આ બધાની પાછળ મુખ્ય વસ્તુઓ છે આગ્રહ, દુરાગ્રહ. અને એ આગ્રહ, દુરાગ્રહ મારે જોવું પડે કે કયા ગુણના સંદર્ભમાં બની જાય છે. જ્યાં જ્યાં એવો દુરાગ્રહ બનતો હોય, આગ્રહ બનતો હોય, મન માનતું ન હોય, તો ત્યાંથી મનને મનાવી, ઇન્દ્રિયોને સમજાવી અને મારે મારા વ્યવહારને સંયમિત કરવો પડે, એને સુધારવો પડે. જગતના દરેક વિષયો, કર્મો, જ્ઞાન, સુખ, દુઃખ આ બધું જ મનુષ્યને બાંધનારું છે. પણ એ બધાની સાથે જ્યારે હું વ્યવહાર કરું ત્યારે જો હું પોતે એવો અભ્યાસ બનાવી રાખું કે હું કોઈ આદત મારા જીવનમાં ન પડવા દઉં, પરાધીન ન થઉં, તો ધીમે ધીમે હું મુક્ત વ્યવહાર કરી શકું. પરાધીનતા મારી જે છે એ ધીમે ધીમે શિથિલ થાય. મનુષ્ય માટે હંમેશા કહેવાય છે કે આદત સે મજબૂર. એ આદતથી મજબૂર રહે તો કેટલું ચાલે? એ તો પછી પશુ સમાન વ્યવહાર થાય છે. તો ત્યાં સજાગતાપૂર્વક, હંમેશા એકાગ્રતાપૂર્વક, જાગૃતિપૂર્વક વ્યવહાર જ્યારે કરવામાં આવે તો આ બધી આદતોના જે બંધન જે છે એમાંથી હું મુક્ત થઈ શકું. સાધકે પોતાના શરીર, ઇન્દ્રિય, મન આ બધાને ફ્લેક્સિબલ રાખવા પડે. શરીરથી હું અમુક જ રીતે રહી શકું, શરીરની અમુક જરૂરિયાત તો પૂરી થવી જ જોઈએ અને અમુક રીતે જ થવી જોઈએ. આ જરૂર ખાનપાન શરીરને માટે અનિવાર્ય છે, પરંતુ એ ખાનપાન પાછા અમુક પ્રકારના જ હોવા જોઈએ, આવા જ હોવા જોઈએ. તો એ ફરી શું થઈ જાય છે? બંધન થાય છે. સ્વાદિષ્ટ ભોજન જરૂર જમો, પ્રેમથી જમો, આનંદથી જમો, રસ લઈને જમો, પણ ક્યારેક રસ વિનાનું હોય તો પણ રસપૂર્વક જમતા આવડવું જોઈએ કે આજે કંઈ સ્વાદ નથી એનો પણ સ્વાદ લેતા લેતા જમતા આવડવું જોઈએ. તો ત્યારે પછી મોઢું બગડી જાય તો ના ચાલે. જે પણ મળ્યું બરાબર છે, જરૂર ચા પીવો, બહુ પ્રેમથી પીવો, પણ પછી ક્યારેક ના મળે તો અંદર ચા ચા ચાના ડંકા વાગવા એ ડંકા વાગવા લાગે તો એ ખોટું કહેવાય. આ જરૂર પીવો, મળે છે પીવો, ક્યારેક નથી ઉપલબ્ધ તો મન, ઇન્દ્રિય અને એ આદત હોવી જોઈએ, એ ડંકા નહીં વાગવા જોઈએ. એ શું કહેવાય? એ પરાધીનતા કહેવાય. સરસ મજાના ગાદલા પર સૂવો, પણ ક્યારેક જમીન પર પણ એવી જ મીઠી ઊંઘ લેતા આવડવું જોઈએ. ગાડીમાં ફરો, પણ જ્યારે જરૂર હોય ત્યારે પગે ચાલતા પણ આવડવું જોઈએ. એ પણ આદત હોવી જોઈએ. આપણે હંમેશા એક આદતને પકડી લેતા હોઈએ છીએ અને પછી એ જ ઘરેડમાં જીવન જીવાય એવું આપણે ઈચ્છીએ છીએ. એનાથી થોડુંક આમ તેમ થાય તો લાગે કે ના ના, જાણે કે આબ તૂટી પડ્યું, જાણે કે જીવનમાં દુઃખના પહાડો તૂટી પડ્યા. તો એવી રીતનું જ્યારે થાય તો સમજવાનું કે હું કેવો છું? પરાધીન છું. એકદમ જ પરાધીન થઈ અને હું જીવન જીવી રહેલો છું.
જરૂર જે કંઈ પણ છે પ્રારબ્ધથી મળે છે, કર્મફળ રૂપે મળે છે, વાંધો નહીં, સ્વીકાર કરો. પણ હંમેશા કર્મફળ કોઈ અનુકૂળ જ હોય એવું તો જરૂરી નથી. પ્રતિકૂળ પણ મળી શકે, કારણ કે ધંધા તો બધા પ્રકારના જીવે કરેલા છે એટલે એના ફળ તો મળવાના જ છે. તો બધું અનુકૂળ હોય એવું નથી. પ્રતિકૂળ ફળ, પાપના ફળ પણ મળવાના જ છે. પણ જે સુખમાં છકે નહીં અને દુઃખમાં પડી ના જાય એ તો સાધક કહેવાય. ભગવાન બીજા અધ્યાયમાં પણ કહી ચૂક્યા છે, યમહિનમ વ્યથયન્તે તે પુરુષમ પુરુષર્ષભ. જેને આ દ્વંદ્વો વ્યથિત કરતા નથી એવો બહાદુર પુરુષ, ધીર પુરુષ જે છે એ જ્ઞાન માટેનો અધિકારી બને છે. ભગવાન બીજા અધ્યાયમાં જ આ કહી ચૂકેલા છે અને એને જ સામે રાખીને અનેક પ્રકારે ફરી ફરી ભગવાન કહેતા હોય છે. તો જ્યારે જે પ્રમાણે પ્રાપ્ત થયું, જે કરવાનું છે એમાં એડજસ્ટ થતા આવડવું જોઈએ. જરૂર છે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે તો દોડાદોડી કરતા પણ આવડવું જોઈએ, અને જરૂર નથી તો શાંતિથી બેસતા પણ આવડવું જોઈએ. પણ આદત પાડી દીધી આળસની તો શાંતિથી બેસે રે અને લાગે શું, હું તો શાંતિથી બેઠો છું, પણ હોય કેવો આળસુ હોય. અને ભાગમ ભાગ કરવાની આદત પાડી દીધી તો કે આપણે તો બહુ કર્મ કરીએ, પણ એ કર્મ પણ એની લાચારી બની જાય છે. એ પછી શાંતિથી બેસી શકતો નથી. તો બંને આવડવું જોઈએ. આવશ્યકતા છે, કર્તવ્ય નિભાવવાનું છે, પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે તો જરૂર દોડાદોડી કરો, ભાગતા પણ આવડવું જોઈએ. અને જરૂર નથી તો શાંતિથી બેસતા પણ આવડવું છે. આ જીવન જ્યારે આ પ્રકારનું થાય ત્યારે હું નિર્દ્વંદ્વ વ્યવહાર કરી શકું, ત્યારે હું ગુણોની પકડમાંથી થોડો મુક્ત થયો છું એવું કહી શકાય. નહીં તો આ ગુણોની પકડ બહુ જ જબરી હોય છે અને એવી આદત બની જાય છે કે જીવનભર ફરી છૂટતી નથી. એટલે ભગવાન આપણને અહીંયા વારંવાર દર્શાવે છે, જુદા જુદા દ્રષ્ટિકોણથી ભગવાન દર્શાવી રહેલા છે. અને જ્યારે આવું જીવન ફ્લેક્સિબલ થાય તો જ મન શાંત રહે. નહીં તો મનની અપેક્ષાઓ અમુક જ પ્રકારની હોય ને એવું ના થાય તો મન ફરી વિક્ષિપ્ત થઈ જવાનું. તો આવી રીતનું જ્યારે જીવન જ્યાં આપણે એડજસ્ટ કરતા શીખીએ, હંમેશા આપણું ધાર્યું થાય નહીં, આપણે જે પ્રમાણે કહીએ એમ બધા કરવાના નહીં, કારણ કે આપણે પણ બીજાનું કહેલું બધું કરતા નથી, હકીકત છે. તો આ બધી હકીકતોને સ્વીકાર કરી પોતાના મનને એડજસ્ટ કરતા શીખવવાનું હોય, શાંત રહેતા શીખવવાનું હોય. અને એવી રીતે જો હું શીખું તો જ આગળ આત્મવિચાર પણ સંભવ બને, વેદાંત શ્રવણ પણ યોગ્ય રીતે થાય, મનન પણ થાય અને તો સ્વરૂપ જે છે એમાં સ્થિતિ પણ થાય. તો આ બધાને સામે રાખીને જ ભગવાન આ બધું નિરૂપણ કરી રહેલા છે. ભગવાને છેલ્લે 3 ગુણનું કાર્ય કહ્યું કે સત્વમ સુખે સંજયતિ. ત્યાર પછી આગળ ભગવાન કહેશે કે આ 3 ગુણ જે છે એમાં 3 ગુણમાં ક્યારે કયો ગુણ પોતાનું કામ કરે છે તો એને ભગવાન આગળ બતાવે છે 10મા શ્લોકમાં. रजस्तमश्चाभिभूय सत्त्वं भवति भारत रजसत्त्वं तमश्चैव तमस्सत्त्वं रजस्तथा रजस्तमश्चाभिभूय सत्त्वं भवति भारत रजसत्त्वं तमश्चैव तमस्सत्त्वं रजस्तथा. ક્યારે કયો ગુણ કામ કરે છે તો એને ભગવાન કહેશે રજસ્તમશ્ચ અભિભૂય સત્વમ ભવતિ. હે ભારત, હે અર્જુન, રજ અને તમને દબાવીને સત્વ જ્યારે પ્રધાન હોય ત્યારે એ કામ કરી લે છે. રજસ સત્વમ તમશ્ચૈવ,
રજોગુણ અને સત્વગુણને દબાવી અને કોણ કામ કરી લે છે? તો કે તમોગુણ કામ કરે છે. અને તમસ સત્વમ, તમોગુણ અને રજોગુણને દબાવી અને કોણ કરે છે? તો કે તમોગુણ અને સત્વગુણને દબાવી અને રજોગુણ કામ કરે છે. દબાવીને એનો અર્થ શું? એકબીજાને કંઈ દબાવતા નથી, ફુગ્ગા નથી કે દબાવી દે અને પછી એક ઊંચો થઈ જાય, એવી રીતનું તો છે નહીં. દબાવવાનો અર્થ છે કે એની માત્રા જ્યારે વધારે હોય. સત્વગુણ જ્યારે રજોગુણ અને તમોગુણ કરતાં વધારે હોય. પૂજ્ય સ્વામી દિવ્યાનંદજી મહારાજ સમજાવતા કે કેવી રીતે? તો કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ ત્રણ જે છે, ત્રણેયને 100ના યુનિટમાં રાખો. તો 100 જ્યારે જોઈએ તો જ્યારે સત્વગુણ 50% હોય અને રજોગુણ અને તમોગુણ કેવા હોય? 25 હોય, તો ત્યારે કામ કોણ કરે? સત્વગુણ કામ કરે. 50% જે છે એ બીજા બે કરતાં વધારે જ છે, તો ત્યારે એ કામ કરે. એવી જ રીતે રજોગુણ ક્યારે કામ કરે? તો કે સંભવ છે કે રજોગુણ કેટલો હોય? તો કે 70% હોય. અને સત્વગુણ અને તમોગુણ કેવા? તો કે 15%. તો ત્યારે કામ કોણ કરી લે? રજોગુણ કરી લે. એવું જ તમોભાઈનું પણ છે. એ પણ જ્યારે બળવાન થાય તો બીજા બે જ્યારે કેવા હોય? ઓછા હોય, ત્યારે એનું પ્રાધાન્ય હોય તમોગુણનું, તો ત્યારે એ કામ કરી લેશે. એને જ ભગવાને અહીંયા કહ્યું, રજઃ તમઃ ચ અભિભૂય. રજ અને તમને દબાવીને એને અભિભૂત કરી અને હે અર્જુન સત્વમ ભવતી, સત્વ પોતાનું કાર્ય કરે છે. તો આ રીતે પ્રત્યેક ગુણ જે છે એ પોતાની જ્યારે પ્રધાનતા હોય ત્યારે એ પોતે કાર્ય કરી જાય છે, બીજા બેને પાછળ રાખીને. આવું જીવનમાં હંમેશા થતું જ હોય છે. અને કોણે કામ કર્યું એ આપણે પોતે જ જાણી શકીએ. આ ગુણોના કારણે જ જીવનમાં હંમેશા દ્વંદ્વ અનુભવાતા હોય, સંકલ્પ વિકલ્પ બધા બનતા રહેતા હોય. જેમ કે તમને વિચાર આવે કે આજે સત્સંગમાં જવું કે પછી બીજું એક કામ પૂરું કરવાનું છે, કામ પેલા પૂરું કરી લઉં, કે પછી આજે થાક લાગ્યો છે તો થોડો આરામ જ કરી લઉં. આ ત્રણ વિકલ્પ થયા. સત્સંગ શ્રવણ કરવા જવું કે પછી કામ પૂરા કરવું, મીટિંગ છે, આમ છે, તેમ છે, પેલું કરવાનું છે, પેલું કરવાનું છે, એ બધું કરી લઉં, કે આરામથી ઘરમાં રહીએ, આરામથી બેસીએ અને ટીવી જોઈએ, મોબાઈલ જોઈએ, નહીં તો સૂઈ જઈએ. તો આ ત્રણ વિકલ્પ સામે આવે છે. આ ત્રણ વિકલ્પ સામે આવે ત્યારે જે વિકલ્પ તમે પસંદ કર્યો એના આધારે તમે જોઈ શકો કે કયા ગુણનો વિજય થયો, પ્રાધાન્ય કોનું છે. બધું એક બાજુ મૂકી અને તમે સત્સંગમાં આવી જાઓ તો કોણ કામ કરી ગયું? સત્વગુણ કામ કરી ગયું. સત્સંગને છોડીને કામમાં લાગી ગયા તો રજોગુણ કામ કરી ગયું. અને બેયને છોડીને ઘરમાં બેઠા રહ્યા કે સૂઈ ગયા તો તમોગુણ. તો કયા ગુણે કાર્ય કર્યું એ આપણને પોતાને જ ખ્યાલ આવે. તો આવી ખેંચતાણ જે છે મનુષ્યના જીવનમાં થતી રહેતી હોય છે. આ કરું કે પેલું કરું, કે આમ કરું, તેમ કરું. એમાં જ્યારે જે ગુણનું પ્રાધાન્ય હોય એને અનુરૂપ કાર્ય થશે. અને આ જે ગુણોનું પ્રાધાન્ય જે છે, તમે કહેશો કે તો ગુણના પ્રાધાન્યથી જ થવાનું, તો પછી હવે શું કરીએ? રજોગુણ વધી ગયો હતો એટલે અમે શું કર્યું? દોડાદોડી કરી. તમોગુણ વધી ગયો હતો એટલે સત્સંગમાં નહીં આવે અને ઘરમાં બેઠા, તો અમારો વાંક શું? મજા પડી ગઈ. વાત તો સાચી, કાર્ય તો એ પ્રમાણે થાય છે, પણ એનો ઉપાય પણ સાધકે જ કરવાનો હોય. બાકી તો અંદરની આ જે કંઈ પણ ખેંચતાણ છે એમાં હંમેશા છેલ્લું ગ્રહણ કરો કે બીજું ગ્રહણ કરો તો એમાં મહેનત નથી.
એમાં જે શ્રેષ્ઠ હોય, જે સમયે જે કરવાનું હોય એને જ્યારે તમે વિવેક કરી અને પકડી લો તો એમાં જ શું છે? સાધના છે, એમાં જ તો વિવેક છે, એનાથી જ તો આગળ વધાય છે. બાકી બીજા ઉપર જ્યારે જવાબદારી નાખી દો, દોષ બીજાના ઉપર નાખી દો કે આ તો કર્મ કરાવે છે ને ગુણ કરાવે છે ને આ તો પ્રારબ્ધ હતું ને આ તો બીજાએ આમ કર્યું એટલા માટે આમ થયું, એવું નહીં. સાધકે હંમેશા પોતાની જવાબદારી પોતે જ લેવાની છે. બીજાના કરવાથી કંઈ થતું નથી, મારા કરવાથી જ બધું થાય છે. હું અનુમતિ દઉં, હું વિવેક ન કરું, જેના કારણે એ માર્ગ આ પ્રમાણે ફંટાઈ જાય. પણ હું વિવેક કરું, હું સાચો માર્ગ અપનાવવાનો પ્રયત્ન કરું પૂરી નિષ્ઠાથી, તો એ એક સાધકને શોભે એવો વ્યવહાર છે. જ્યારે સંપૂર્ણ મારા હાથમાં ન હોય અને કરવું પડે એ અલગ વાત છે, પણ જ્યારે વિકલ્પો હોય ત્યારે તો શ્રેષ્ઠ વિકલ્પનો સ્વીકાર કરવો, એમાં જ મનુષ્યની મનુષ્યતા છે. જ્યારે કોઈ વિકલ્પ નથી, ઉપાય નથી, તો એ અલગ વસ્તુ છે. પણ જ્યારે વિકલ્પો જ છે, ત્રણેય જ્યારે અવેલેબલ છે, તો ત્રણમાંથી પછી કયું સ્વીકાર કરવાનું હોય? જે શ્રેષ્ઠ હોય એ જ સ્વીકાર કરવાનું હોય. પોતાની નબળાઈના કારણે સેકન્ડ કે થર્ડને પછી સ્વીકાર કરવાનું ના હોય. તો આ રીતે ભગવાને અહીંયા દર્શાવ્યું કે કયો ગુણ કામ કરી જાય છે. હજુ પણ ભગવાન આગળ દર્શાવે છે કે જ્યારે સત્વગુણ જ્યારે વધી જાય ત્યારે શું શું થાય, રજોગુણ વધે ત્યારે શું થાય, તમોગુણ વધે ત્યારે શું થાય. ભગવાન કેટલા કૃપાળુ છે, થાકતા નથી. કેટલું બધું કહ્યું તોય ફરી પાછા એ ગુણોની વાત ફરી ભગવાન કહે છે, કારણ કે આ બહુ જ જીવનમાં ઉપયોગી છે, સાધકની સાધનામાં બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે. અને એટલા માટે ભગવાન ફરીને અલગ અલગ દ્રષ્ટિકોણથી આ ગુણોના સંદર્ભમાં વાત કરે છે કે જેથી કરીને હું સમજી શકું. આ બધાની પાછળ કૃષ્ણની દયા જ છે, કરુણા જ છે કે ફરીને અલગ અલગ રૂપે એ સમજાવે છે. આગળના શ્લોકમાં કહે છે કે જ્યારે સત્વગુણ પ્રધાન હોય, વધારે માત્રામાં હોય, ત્યારે શું થાય? તો એ સ્થિતિને ભગવાન આગળ દર્શાવે છે. સર્વદ્વારેષુ દેહેસ્મિन् સર્વદ્વારેષુ દેહેસ્મિन् પ્રકાશયુપજાયતે પ્રકાશોપજાયતે જ્ઞાનં યદા તદા વિદ્યાત જ્ઞાનં યદા તદા વિદ્યાત વિવૃદ્ધં સત્વમિત્યુત વિવૃદ્ધં સત્વમિત્યુત સર્વદ્વારેષુ દેહેસ્મિन् પ્રકાશોપજાયતે જ્ઞાનં યદા તદા વિદ્યાત વિવૃદ્ધં સત્વમિત્યુત. વિવૃદ્ધમ સત્વમ ઇતિ વિદ્યાત. ત્યારે સત્વગુણ વૃદ્ધિ પામેલ છે એવું જાણ. ક્યારે? અસ્મિન દેહે સર્વદ્વારેષુ પ્રકાશ ઉપજાયતે. આ દેહ અને એના સર્વદ્વાર અને અહીંયા ભાષ્યકાર કહે છે 10 ઇન્દ્રિય અને મન. 10 ઇન્દ્રિય અને મન આ એકાદશ દ્વાર. તો દેહમાં આ જે કંઈ પણ ઇન્દ્રિય છે અને મન છે એ સર્વ કોઈ એવી રીતના અનુકૂળ રહે કે જીવનમાં શું પ્રાપ્ત થાય? તો કે પ્રકાશ ઉપજાયતે. જ્ઞાનમ પ્રકાશ. પ્રકાશનો અર્થ જ છે જ્ઞાન, અંતઃકરણની વૃત્તિ, અને એ જ શું છે? જ્ઞાન છે. તો ભગવાન કહે છે કે જ્યારે કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, મન આ બધું જ્યારે એ પ્રકારની અનુકૂળતામાં હોય કે મને
સર્વ વિષયોનું સ્પષ્ટ જ્ઞાન થાય, કોઈ સંશય ના રહે, યોગ્ય વિવેક, યોગ્ય સમજદારી મારા જીવનમાં હું પ્રાપ્ત કરું, અનુભવું. ભગવાન કહેશે કે આવું જ્ઞાન જ્યારે સર્વ રીતે એ સ્પષ્ટતા, જ્ઞાન યાને વિવેક, સ્પષ્ટતા, વિષયનું ભાન જ્યારે પ્રાપ્ત થાય તો સમજવું કે સત્વની વૃદ્ધિ થયેલી છે. જ્ઞાનમ યદા તદા, જ્યારે સર્વ આ પ્રમાણે મારું વ્યક્તિત્વ, શરીર, ઇન્દ્રિય, મન આ બધું જ્યારે એવા પ્રકારની અનુકૂળતાથી યુક્ત હોય કે મને વિષયને સમજવામાં, પરિસ્થિતિને સમજવામાં, કોઈના વ્યવહારને સમજવામાં, કોઈ પણ જે પણ કર્તવ્ય પ્રાપ્ત થયું એને સમજવામાં કોઈ પણ પ્રકારની ગરબડ ના રહે, પણ મને સ્પષ્ટ વિવેક થાય, સ્પષ્ટ ભાન થાય કે આ પ્રમાણે જ છે, આ પરિસ્થિતિમાં આમ જ કરવાનું છે, આમાં જ મારું કલ્યાણ છે, આ મારા કલ્યાણમાં નથી. આ બધું મને જ્યારે સ્પષ્ટ વિવેક પૂર્વક જ્યારે આ બધું ભાન થાય તો ત્યારે શું સમજવાનું? સત્વ અભિવૃદ્ધિ પામેલો છે. તો સત્વ અને જ્ઞાનને સંબંધ છે. આગળ પણ ભગવાને કહેલું હતું, સત્વાત સંજાયતે જ્ઞાનમ, સત્વગુણમાં જ જ્ઞાન પ્રાપ્ત થાય છે, મારો વિવેક જાગ્રત રહેશે. તમોગુણ તો આવરણ કરી દેશે, રજોગુણ વિક્ષિપ્ત કરી દેશે, જ્યારે સત્વમાં મન બુદ્ધિ કેવા રહેશે તો કે સ્થિર રહેશે. અને એના કારણે જે જ્ઞાન જે છે એ સ્પષ્ટતયા મને પ્રાપ્ત થઈ શકે છે. તો ભગવાન કહેશે કે જ્યારે તમારો વિવેક જાગ્રત રહે, જ્યારે તમારા જ્ઞાનમાં કોઈ સંશય ના રહે, કોઈ ગરબડ ના રહે, આમ તેમ બધું ના થતું રહેતું હોય અને સ્પષ્ટ નિર્ણય તમે લઈ શકો, વિવેક કરી શકો, તો સમજવાનું કે સત્વગુણ જે છે એની અભિવૃદ્ધિ થયેલી છે, સત્વગુણ વિશેષ માત્રામાં છે. જ્યારે અહીંયા જ્ઞાન કહેશે ત્યારે પણ સુખ લઈ લેવાનું છે સાથે, પણ ભગવાન માત્ર જ્ઞાન શબ્દનો પ્રયોગ એટલા માટે કરે છે કે જે સુખ જે છે ત્યાં પણ મોટે ભાગે મનુષ્ય જે સાત્વિક સુખ જે છે એને બહુ સમજતો નથી, સત્વજન્ય સુખને બહુ સમજતો નથી. એ મોટે ભાગે રજો મિશ્રિત એવું સુખ જે છે એને જ હંમેશા એ જાણે છે. એટલા માટે આજકાલ જોઈએ તો મનુષ્યને સુખ શેમાં છે? નાચવામાં, ગાવામાં, ખાવામાં, આ બધામાં એને શું લાગે છે? બહુ જ સુખ લાગે છે. પણ આ સુખ કેવું છે તો કે રજો મિશ્રિત છે. શુદ્ધ સત્વજન્ય એ સુખ નથી. શુદ્ધ સત્વજન્ય સુખ જે છે એ સુખની સાથે સાથે શાંતિ હોય, સમતા હોય, તો એ સુખ કેવું છે? સત્વજન્ય સુખ છે. પણ એ સુખની સાથે સાથે આ એક પ્રકારની વિહવળતા છે, વિક્ષેપ છે, નાચવું છે, ગાવું છે, ભાગવું છે, રાડારાડી કરવી છે, આ બધું જે છે તો એ શુદ્ધ સત્વ નથી. એ કેવો સત્વ છે? રજો મિશ્રિત સત્વ છે. શુદ્ધ સત્વ, જેમ હમણાં મેં કહ્યું એમ, શુદ્ધ સત્વથી પ્રાપ્ત સુખમાં હંમેશા શું હોય? શાંતિ હોય, સાથે સાથે સમતા હોય. જેમ તમે સત્સંગનું સુખ અત્યારે માણી રહેલા છો તો કેવા છો? તમે શાંત છો. પછી ભલે જે થાય તે, પણ અત્યારે કેવા છો? શાંત છો. અને એટલા માટે અત્યારે જે સુખ પ્રાપ્ત થઈ રહેલું છે આ સુખ કેવું છે? કે સાત્વિક સુખ છે. કારણ કે સુખની સાથે સાથે શાંતિ પણ છે, સમતા પણ છે. તો એ સત્વજન્ય સુખ છે. તો મોટે ભાગે મનુષ્ય આવા સાત્વિક સુખને બહુ જાણતો નથી. એટલા માટે ભગવાન અહીંયા ખાલી જ્ઞાનને લઈ લે છે કે જ્યારે વિવેક સ્પષ્ટ હોય તો ત્યારે શું સમજવાનું? જ્ઞાન સત્વગુણ વૃદ્ધિ પામેલો છે. સત્વગુણને આ પ્રમાણે દર્શાવ્યા પછી હવે ભગવાન કહેશે રજોગુણ પ્રધાન હોય ત્યારે શું થાય? 12મો શ્લોક. लोभ प्रवृत्तिरारम्भः
लोभ प्रवृत्तिरारम्भः कर्मणामशमस्पृहा कर्मणामशमस्पृहा रजस्येतानि जायन्ते रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभ निवृत्ते भरतर्षभ लोभ प्रवृत्तिरारम्भः कर्मणामशमस्पृहा रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभ રજસી વિવૃદ્ધે એતાની જાયંતે. જ્યારે રજોગુણની વૃદ્ધિ થાય તો ત્યારે એતાની જાયંતે આ બધા ગુણ જે છે એ જોવામાં આવે છે. હે ભરતર્ષભ, અર્જુનને સંબોધન છે. હે ભરત કુળમાં શ્રેષ્ઠ. લોભ પ્રવૃત્તિ કર્મણામ આરંભ અશમ સ્પૃહા. આ બધું જ્યારે પ્રગટ થાય, વધે, તો એના મૂળમાં શું છે? રજોગુણની અભિવૃદ્ધિ છે. રજસી, રજ જ્યારે વિવૃદ્ધે, રજસી વિવૃદ્ધે, રજોગુણની વૃદ્ધિ થાય ત્યારે આ બધું વધે. સર્વપ્રથમ ભગવાન કહેશે લોભ. બધાને માટે જાણીતું છે. કામ, ક્રોધ, લોભ આ બધા જાણીતા જ છે. તો લોભનો અર્થ લાલસા, હજુ મળે, હજુ મળે, હજુ મળે, અને મળેલું હંમેશા પાસે જ રહે. ગુજરાતીમાં કહેવત છે, મારું તારું સૈયારું, આગળનું તમે બોલી લો. બરાબર. આ શેનું સ્વરૂપ છે? લોભનું સ્વરૂપ છે. તારું એ તો મારું જ, પણ મારું બીજા કોઈનું નહીં. તારું મારું થઈ જવું જોઈએ, પણ મારું બીજા કોઈનું થવું જોઈએ નહીં. અને જેટલું છે એમાં નિરંતર વૃદ્ધિ થવી જોઈએ. હજુ પણ મારું વધે, હજુ મારું વધે, મારું વધે, માલિકી વધે. તો આને કહેવામાં આવે છે લોભ. અને લોભને થોભને જો એને જોવામાં ન આવે, સમજવામાં ન આવે, તો એ ક્યારેય પણ અટકતો નથી. એ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ક્યારેય પણ સંતોષ પ્રાપ્ત થતો નથી. તો ભગવાન કહે છે કે આના મૂળમાં શું છે? રજોગુણની અભિવૃદ્ધિ છે. રજોગુણ વધે તો આ લોભ પકડવાનો જ છે, અને મોટે ભાગે મનુષ્યને આ પકડીને રાખે જ છે. એ જ શું બતાવે છે કે કેવો છે? રાજસિક છે, રજોગુણથી ગ્રસ્ત છે. તો લોભ એ રજોગુણ લાવે છે. બીજું કહે છે પ્રવૃત્તિ. પ્રવૃત્તિ યાને ક્રિયા, ચેષ્ટા, વ્યર્થ પ્રવૃત્તિ. કારણ કે આગળ જ ભગવાન કર્મની વાત કરે છે. તો અહીંયા પ્રવૃત્તિ કહે છે અને પછી કર્મની વાત કરે છે. તો પ્રવૃત્તિનો અર્થ છે વ્યર્થ પ્રવૃત્તિ. વ્યર્થ પ્રવૃત્તિ અને જેની પાછળ કોઈ સંકલ્પ નથી, જેનાથી કંઈ ફળ મળવાનું નથી, એવી જે પ્રવૃત્તિ જે છે એના મૂળમાં પણ શું રહેલું હોય? રજોગુણ રહેલો હોય. અને આવી અનેક પ્રવૃત્તિ મનુષ્યના જીવનમાં થતી રહેતી હોય છે જ્યારે સજાગ ના હોય. આપણે અનેક વાર જોયેલું છે, ખુરશી પર બેઠો હોય તો શું કર્યા કરે? પગ હલાવ્યા કરે, આમ 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 ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. હવે તો તમે બધા શીખી ગયા છો એટલે હલતા નથી, કારણ કે આવું વારંવાર સાંભળતા રહો છો એટલે સ્થિર બેઠા રહો છો. પણ ઘણા નવા હોય, મને ત્યાં મળવા આવે તો ખુરશી પર બેઠા હોય તો વાતે કરતા જાય ને પગે હલતા જાય, આમે હલતા જાય, સાથે મોઢું હલતું જાય. તો આ પ્રવૃત્તિ કેવી છે? પગ હલતા રહે એ વ્યર્થ પ્રવૃત્તિ છે. હાથમાં ચાવી હોય તો એ પણ હલતી જ રહે.
એ વ્યર્થ પ્રવૃત્તિ છે. ઘણી વખત સત્સંગમાં શરૂઆતમાં થતું કે નોટ પેન લઈને આવે, હવે બહુ લખવાનું તો સૂજે નહીં, આદત ના હોય શરૂમાં, અને પેલી બોલપેન લઈને આવે, પછી મન એવું ચકડોળે ચડી જાય કે ખટક 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 એને ખબર ના હોય કે હું આ કરું છું, આમ ખટખટ ખટખટ ચાલ્યા જ કરે. આ પ્રવૃત્તિ કેવી કહેવાય? નિરર્થક. પછી એને સામે જોઈએ તો પણ એને યાદ ના આવે તો એ ચાલુ રાખે, કારણ કે એ એટલો બધો એને વશ છે. પછી કેવું પડે કે આ શું થાય છે, ત્યારે આમ થાય કે હા, ત્યારે બંધ થઈ જાય. તો આવી કંઈ ને કંઈ પ્રવૃત્તિ જેનું કોઈ ફળ નથી, જેની પાછળ કોઈ સંકલ્પ નથી. બગીચામાં બેઠા હોય તો ઘાસ તોડ્યા કરે, કંઈ ને કંઈ આમ ને આમ કર્યા કરે. એટલે ઘાસને તોડવાનું કોઈ પ્રયોજન નહીં, બલ્કિ એવું કરવું ના જ જોઈએ. પણ ખ્યાલ નથી અને આદત સે મજબૂર, આપણે કહ્યું એ સતત કર્યા કરે. બહેનો હોય તો ઓઢણીનો છેડો આમ વાળ્યા જ કરે, વાતો કરતી જાય ને આમ છેડો વાળતી જાય. પણ આ શું કરાવે? આ બધા તમે જ દર્શન કરાવો છો બધા. એના આધારે જ વાત કરું છું બધી, કે સામે આ બધું પ્રગટ થતું જ હોય. આવી બધી પ્રવૃત્તિ જે છે કેવી છે? નિરર્થક, વ્યર્થ પ્રવૃત્તિ છે. સંકલ્પ નથી એની પાછળ, અને સાથે સાથે એનું કોઈ ફળ પણ નથી, કોઈ પ્રયોજન પણ સિદ્ધ થતું નથી. પણ આવી જે પ્રવૃત્તિ, એની પાછળ શું છે? રજોગુણ રહેલું છે. એનાથી આગળ ભગવાન કહેશે, લોભ પ્રવૃત્તિ આરંભ કર્મણામ, કર્મણામ આરંભ. કર્મનો આરંભ, ભગવાન આરંભ શબ્દ વાપરે છે, કારણ કે અહીંયા જે ભગવાન જે કર્મ કહે છે, નિરર્થક પ્રવૃત્તિ નહીં, પરંતુ સંકલ્પપૂર્વક, પ્રયોજનપૂર્વકના જે કર્મ થાય છે. પછી એ લૌકિક કર્મ હોય કે શાસ્ત્રીય કર્મ હોય. ઇહલોક અને આલોક જે છે, આ લોકમાંથી કંઈ ફળ મેળવવા માટે, કોઈ વિષયાદિ પ્રાપ્ત કરવાને માટે કર્મ થતા હોય. જેમ કે ધન પ્રાપ્તિને અર્થે, સત્તા પ્રાપ્તિને અર્થે, આવા અનેક પ્રકારે વિષય પ્રાપ્તિને અર્થે જે કર્મ થાય, એ કર્મ પોતાની વાસના અનુરૂપ પણ થાય અને શાસ્ત્રીય રૂપે પણ થાય, શાસ્ત્રીય માર્ગે, ધર્મ માર્ગે પણ થાય. અને એ સિવાય પરલોકની કામનાથી થતા કર્મ, પુણ્ય કર્મ, ધર્મ કર્મ, યજ્ઞ યાગાદિ કર્મ, આ બધા જે કર્મ જે છે એ કેવા છે? તો કે શાસ્ત્રીય કર્મ. તો લૌકિક કર્મ કે શાસ્ત્રીય કર્મ કે જેની પાછળ વિચાર રહેલો છે, પ્રયોજન રહેલું છે, એવા કર્મને ભગવાન અહીંયા કહે છે કર્મણામ આરંભ. જરૂર કર્મ આવશ્યક છે, જરૂરી છે, કરવાના છે. પણ જ્યારે ભગવાન અહીંયા કહેશે તો ભગવાન એ અર્થમાં કહેશે કે રજોગુણની અભિવૃદ્ધિ હોય તો આ પણ સતત ચાલ્યા જ કરે છે. એક પછી એક કર્મ, એક પછી એક સતત ચાલતું રહે. નવા નવા પ્રોજેક્ટ બધા ચાલુ કરતો જ રહે, નવા નવા કર્મનો આરંભ કરતો રહે. નવી નોકરી, નવો ધંધો, નવું ઘર, નવી ગાડી, નવા કપડાં, આ બધું નવું નવું સતત જોઈએ, એ નિરંતર જોઈએ છે. તો પછી કર્મ તો એની સાથે જોડાયેલા જ છે. તો આવી ઈચ્છાપૂર્વક કંઈક ને કંઈક નવું નવું કરતા રહેવું, નવો વિષય ભોગ કરવો, નવા નવા સ્થળે ફરવા જવું કે નવા નવા તીર્થસ્થાનોમાં જવું, નવું નવું બધું અજમાવ્યા કરવું, નવા નવા ફર્નિચર બનાવવા, ફરી પાછું ડેકોરેશન બધું બદલી નાખવું, ફર્નિચર બદલી નાખવું, પડદા બદલી નાખવા, આ કરી નાખવું, આ બધું કંઈ ને કંઈ નવું નવું કરતા રહેવું. નવા ચપ્પલ જોઈએ, નવા કપડાં જોઈએ, કંઈક નવું નવું જોઈએ. આ સતત આવશ્યકતા જેટલી છે એ કરવામાં વાંધો નથી, પણ આવશ્યકતા કરતાં પણ વધારે જરૂર ન હોય અને વિવશ થઈને જ્યારે આ બધું કરતા રહેવામાં આવે તો એ શું છે? કે રજોગુણની ઘણી જ અભિવૃદ્ધિ છે. કર્મણામ આરંભ. આગળ ભગવાન કહેશે
અશમઃ, શમ યાને શાંતિ, સમાહિતતા. રજોગુણ શું કરે છે? તો કે અશમ એને વધારે છે, યાને સમતા કે શાંતિ કે એને રહેવા દેતું નથી. વારંવાર મનમાં આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા આ બધું જે છે એ ઉત્પન્ન થયા જ કરે. ફરી ફરીને મનની શાંતિ હણાતી રહે, એમાં આ બધા વમળો ઉઠતા જ રહે. તો એ પણ કોનું કાર્ય છે? રજોગુણ જ છે. અભિવૃદ્ધિ થયેલી છે રજોગુણની, અને એટલા માટે અશમઃ, શાંતિ મનમાં રહેતી નથી. આગળ ભગવાન કહેશે સ્પૃહા. સ્પૃહાનો અર્થ છે કે વસ્તુની આવશ્યકતા ન હોય તો પણ એની ઈચ્છા થતી રહે. જેટલી આવશ્યકતા છે એની ઈચ્છામાં તો વાંધો નથી, પણ ન હોય તો પણ એની ઈચ્છા કરતો રહે અને નિરંતર મેળવતો રહે. એને લાગે કે આ લઈ લઈએ, આગળ જતાં કામ લાગશે, હશે તો કામ લાગશે, હશે તો કામ લાગશે, એમ કરતાં કરતાં ઘરના બધા માળિયા ભરાઈ જાય. દિવાળીએ બધું ખાલી કરે ધૂળ ખંખેરીને પાછું ભરી દે. 2-4 ડબલાઓ નીકળે કે 2-4 કંઈ નીકળે, નહીં તો પાછું બધું અંદર ભરાઈ જાય. કપડાઓ પણ એવા નવા કપડાં લેતા રહે પણ જૂના કપડાં નીકળે નહીં. તો નવું સતત નવું જે મનમાં વિચારે કે આ તો જોઈશે, ભવિષ્યમાં કામ લાગશે, હશે તો કામ લાગશે, એમ કરતાં જે ઈચ્છા કરતો જ રહે તો એને અહીંયા ભગવાન સ્પૃહા શબ્દથી કહે છે. નિત્ય નિરંતર ઈચ્છા કરતા રહેવું, તો એ છે સ્પૃહા. ઘણી વખત સ્પૃહા શબ્દને સમજાવતા કહેવામાં આવે છે કે એવી ઈચ્છા કે જે ક્યારેય પૂર્ણ થતી નથી. સ્પૃહા અને એવી ઈચ્છા કે જેમાં ક્યારેય પૂર્ણતા આવતી નથી. એનો અર્થ નિરંતર ચાલ્યા કરે છે. તો આ બધાની પાછળ શું છે? તો કે રજોગુણ છે, એની અભિવૃદ્ધિ છે. રજોગુણ વધેલો છે, એની અભિવૃદ્ધિ થયેલી છે, એના આ બધા લક્ષણો છે. આનાથી હું સમજી શકું કે મારામાં રજોગુણની અભિવૃદ્ધિ થયેલી છે કે પછી સત્વગુણની અભિવૃદ્ધિ છે. તમોગુણની અભિવૃદ્ધિ થાય તો શું થાય? ભગવાન આગળ કહે છે अप्रकाशो प्रवृत्तिश्च अप्रकाशो प्रवृत्तिश्च प्रमादो मोह एव च प्रमादो मोह एव च तमस्येतानि जायन्ते तमस्येतानि जायन्ते विवृद्धे कुरु नन्दन निवृत्ते कुरु नन्दन अप्रकाशो प्रवृत्तिश्च प्रमादो मोह एव च तमस्येतानि जायन्ते विवृद्धे कुरु नन्दन. આગળ ભગવાને કહ્યું તો સત્વગુણની અભિવૃદ્ધિ થાય ત્યારે શું થાય છે? પ્રકાશ ઉપજાયતે. તમોગુણની અભિવૃદ્ધિ થાય તો ભગવાન કહે છે અપ્રકાશ. અપ્રકાશનો અર્થ છે યોગ્ય વિવેક જ્ઞાન રહેતું નથી. બધી ગરબડ હોય, વ્યવહાર કે પરમાર્થ કંઈ સ્પષ્ટ થતું નથી. ક્યારેક વ્યવહાર બહુ વાલો લાગે, ક્યારેક પરમાર્થ વાલું લાગે, ક્યારેક કંઈ વાલું ના લાગે, પડ્યા રહેવાની ઈચ્છા થાય. તો આ બધું શું છે? તો કે બધી ગરબડ છે, સ્પષ્ટ કંઈ થતું નથી. તો ભગવાન કહે છે અપ્રકાશ, યાને સ્પષ્ટતા, જ્ઞાન, વિવેક રહેતો નથી. સાથે સાથે કહે છે તમો ગુણ હોય તો શું થાય? અપ્રવૃત્તિ. રજોગુણમાં પ્રવૃત્તિ છે, તમો ગુણમાં અપ્રવૃત્તિ અને કંઈ સરખું નહીં થાય.
અપ્રવૃત્તિ, જેને ભગવાને આગળ આળસ પણ કહેલ છે. પોતાના કર્તવ્યમાં એ પ્રવૃત્ત નહીં થાય, એને પોસ્ટપોન કરતો રહે, કાલે કરીશું, નહીં તો બીજા કોઈ કરી નાખે એવી ઈચ્છા રાખે, તો પોતે પ્રવૃત્તિ ના કરે. અપ્રવૃત્તિ, આ અપ્રવૃત્તિ એ કોઈ સમતાજન્ય નિવૃત્તિ નથી, પરંતુ આ અપ્રવૃત્તિ એ કેવી છે તો કે મૂળમાં એક પ્રકારનો અવિવેક છે, એ આલસ્ય રૂપ જ છે, અને એટલા માટે એ સ્વીકાર્ય નથી. ભગવાને કહ્યું કે રજોગુણ હોય તો અપ્રકાશ, અપ્રવૃત્તિ, યાને જ્ઞાન થતું નથી અને સાથે સાથે પ્રવૃત્તિ પણ યોગ્ય રીતે થતી નથી. તો શું થાય તમોગુણ હોય ત્યારે? ભગવાન કહે છે પ્રમાદ થાય અને મોહ થાય. પ્રમાદનો અર્થ પણ આપણે આગળ જોયેલો હતો. જે કરવાનું હોય એને છોડી અને બીજું મનગમતું કરવામાં લાગી જવું, જેના પરિણામે કર્તવ્યચ્યુતિ થઈ જાય છે. તો એ રીતે જે પ્રમાદ કર્તવ્યચ્યુતિ કરાવી દે, બીજા કામમાં લગાડી દે, જે કરવાનું છે એ ના કરાવે, જવાબદારીનું ભાન ન રહે, લાપરવાહ થઈ અને બીજું બધું કરવા લાગે, તો ભગવાન કહે છે કે એના મૂળમાં આ રજોગુણની તમોગુણની અભિવૃદ્ધિ રહેલી છે. બીજું કહે છે મોહ. તમોગુણ શું કરાવે છે? મોહ કરાવે છે. પહેલાં પણ આપણે જોયેલું હતું, મોહ હોય એમાં શું થાય છે તો કે મોહ વૈચિત્ય, બધું વિપરીત દેખાય, એને અધર્મમાં ધર્મ દેખાવા લાગે. જ્યાં દુઃખ છે ત્યાં સુખ બુદ્ધિ થવા લાગે, જે દુઃખનું જ કારણ છે અને છતાં પણ એને શું લાગે, નાના સુખ તો અહીંયાથી જ મળશે. ધર્મને અધર્મ સમજે, અધર્મને ધર્મ સમજવા લાગે, નિત્યમાં અનિત્ય બુદ્ધિ કરે, અનિત્યમાં નિત્ય બુદ્ધિ કરે, તો આ બધું જ વિપરીત થવા લાગે. વિવેક રહેતો નથી, બધું ઉલટું જ એને જણાય છે, અને એને ભગવાન કહે છે મોહ. તો આ બધાના મૂળમાં ભગવાન કહે છે કે જ્યારે તમ અભિવૃદ્ધિ પામે ત્યારે આ પ્રમાણે થાય. તમસી વિવૃદ્ધે એતાની જાયન્તે. તમોગુણની વૃદ્ધિ થાય ત્યારે આ બધું ઉત્પન્ન થાય છે. ભગવાન આપણે જોયું એમ ફરીને બતાવે છે કે આ ગુણો કેવી રીતે કામ કરે છે, એની જીવનમાં અભિવ્યક્તિ કેવી રીતે થાય છે. હજુ આગળ પણ ભગવાન દર્શાવે છે કે આ જ ગુણ જે છે એ ગુણના આધારે જે જીવ જે છે એની આગળની ગતિ પણ નક્કી થાય છે. તો એને દર્શાવતા ભગવાન આગળના શ્લોકમાં કહે છે यदा सत्त्वे प्रवृद्धेतु प्रलयं याति देहभृत् तदोत्तमविदां लोकान् अमलान् प्रतिपद्यते यदा सत्त्वे प्रवृद्धेतु प्रलयं याति देहभृत् तदोत्तमविदां लोकान् अमलान् प्रतिपद्यते. આગળના 3 શ્લોકમાં ભગવાન દર્શાવે છે કે મૃત્યુકાલે સત્વની અભિવૃદ્ધિ હોય તો કેવી ગતિ થાય, રજમાં હોય તો કેવી ગતિ થાય, અને તામમાં હોય તો કેવી ગતિ થાય. ભગવાન જે આટલું વિસ્તારથી ગુણોનું નિરૂપણ કરે છે, કેટલી બધી રીતે આપણને દર્શાવ્યું, એ દર્શાવવાનું કારણ કે જેથી કરીને સાધકને આ સર્વ ગુણોનો પરિચય થાય, ગુણોની અભિવ્યક્તિ કેવી રીતે થાય છે
મારામાં કયો ગુણ વધારે કામ કરી રહેલો છે, આ બધું સાધક પોતે સમજી શકે અને એ સમજી અને પછી એમાંથી આગળ વધવા માટે જે કરવાનું હોય એ કરવાને માટે એ કટિબદ્ધ થાય. એ અર્થે ભગવાન આ બધું નિરૂપણ કરી રહેલા છે. ગુણોના સંદર્ભમાં મોટે ભાગે ભગવાને જે કહ્યું એમાં કેટલાક આ બાહ્ય ચિહ્ન તો છે, પરંતુ મોટે ભાગે ગુણ જે છે એ ગુણ કેવા છે તો કે માનસ લિંગ છે. કારણ કે આ બધું મનના સ્તર પર વધારે કામ કરે છે ને પછી બહાર બધું પ્રગટ થાય છે. એ અર્થે જ જે કંઈ પણ ગુણ વિચાર જ્યારે કરવામાં આવે તો ત્યારે સાધકે એને હંમેશા પોતાના જીવનમાં જોવાનું છે. બીજી વ્યક્તિ રાજસિક છે કે તામસિક છે કે સાત્વિક છે એ સિક્કા મારવા માટે આ જ્ઞાન નથી. ગીતા જ્ઞાન હંમેશા પોતાને સમજવા માટે છે. હું ક્યાં છું, હું કેવી રીતનો છું, મારે ક્યાં પહોંચવાનું છે, એના ઉપાય શું, એ ઉપાયને હું કેવી રીતે જીવનમાં અપનાવી શકું, આ બધું મહત્વનું થઈ જાય છે. અને ત્યારે જ આ ત્રિગુણ વિચાર જે છે સાધકને માટે ઉપયોગી બને, કલ્યાણકારી બને. બીજાના ઉપર સિક્કા મારવાથી મને કંઈ લાભ થવાનો નથી, બલ્કિ એમાં ખાલી શક્તિ સમયની બરબાદી છે. તો પોતાના જ જીવનને જોવાનું છે, પોતાના જ મનને જોવાનું છે કે શું થઈ રહેલું છે, કેવા ગુણ પ્રગટ થાય છે. એના મૂળમાં આ ગુણ કામ કરી ગયો, આવું કર્મ થયું તો એના મૂળમાં આ ગુણ કામ કરી ગયો. તો આજે પોતે જ પોતાના અંતરમાં રહેલા આ ગુણોને ઓળખવાના છે. કઈ માત્રામાં ક્યારે કેવી રીતે પ્રગટ થાય છે અને કેવી રીતે હું એની પકડમાંથી છૂટી શકું, આ જ મહત્વનું છે. ગુણોને જાણી અને પછી નિરાશ થઈને બેસી જવાનું નથી કે અરે રે હું તો કેવો છું, રાજસિક છું જ, હવે શું કરી લઉં, મારામાં તો તમો ગુણ વધારે છે એટલા માટે હું વધારે ઊંઘું જ ને, મારો શું વાક. આવી રીતે પોતાના પર થપ્પો મારીને બેસી જવાનું નથી કે આવું છે એટલા માટે આમ જ ને. આ વિચાર એટલા માટે છે, જો મારામાં તમો ગુણ વધારે હોય તો મારે વિચાર કરી એમાંથી બહાર નીકળવાના જે ઉપાય જે સત્સંગમાં બતાવવામાં આવે છે એનો અમલ કરી અને મારે રાજસિક અવસ્થામાં આવવાનું છે. હું રાજસિક છું તો એમાંથી મારે સાત્વિકમાં પહોંચવાનું છે અને જીવનને સત્વમય સાત્વિક જીવન બનાવવાનું છે. એના અર્થે આ વિચાર છે અને એ અર્થે જ આ સોપાન છે. ભગવાન એટલે જ આ વિચાર કરે છે, નહીં તો આટલો વિસ્તૃત વિચાર કરવાની આવશ્યકતા શું. ઘણા બધા 14મા અધ્યાયને બહુ મહત્વનો માનતા નથી કે 14મો અધ્યાય તો કેવો કે એમાં સત્વગુણ અને તમોગુણ ને રજોગુણનો વિચાર છે. આપણે તો કોણ છીએ? ગુણાતીત છીએ. આપણે એનો વિચાર કરવાનો નહીં. એ ગુણાતીત ગુણોમાં ડૂબેલો છે, એ પોતે જાણતો નથી, કારણ કે એ વિચાર યોગ્ય રીતે કર્યો નથી. આ ગુણોનો વિચાર જ્યારે પણ થાય એની સાથે સાથે આંતર નિરીક્ષણ નિરંતર થતું રહેવું જોઈએ. અને તો જ હું ધીમે ધીમે તામસિક અવસ્થામાંથી રાજસિક, એમાંથી સાત્વિક આ અવસ્થાઓને ધીમે ધીમે હું પ્રાપ્ત કરું. એટલે ફરીને આંતરનિરીક્ષણ રૂપી સાધનને બતાવવામાં આવે છે. ફરીને ઇન્ટ્રોસ્પેક્શન કરો, પોતાની જાતને જુઓ અને આગળ વધવાને માટે કોશિશ કરો. સાધના એ જ છે, જે અનુચિત છે એને હું છોડતો જાઉં, જે ઉચિત છે એને હું ગ્રહણ કરતો જાઉં. સાધનામાં કંઈ ને કંઈ ત્યાગ અને ગ્રહણ કરવાનું રહેલું છે. એ ત્યાગ ગ્રહણને જ્યારે અપનાવવામાં આવે તો અંતે હું એવા સ્વરૂપને પ્રાપ્ત કરું કે જ્યાં પછી કંઈ ત્યાગ ગ્રહણ કરવાનું રહેતું નથી. પણ પહેલાં તો આ કરવું જ પડે છે.
અને આ કરવામાં આવે તો જ જીવનમાં મૂળથી પરિવર્તન આવે, અને એ મૂળથી પરિવર્તન જ્યારે આવે તો જ આગળ જતાં હું અધિકારી બનું છું, જ્ઞાનનો અધિકારી બનું. જ્ઞાન મારામાં આવે, હું એ જ્ઞાનમાં સ્થિર થઈ શકું. ખાલી હું ગુણાતીત છું ને હું બ્રહ્મ છું ને સચ્ચિદાનંદ છું, આ વાતોથી કંઈ વળતું નથી. એ સાધનાનો પ્રારંભ અહીંયાથી થાય છે. આમૂલાગ્ર પરિવર્તન જીવનમાં લાવવું પડે છે, અને એના માટે જ ભગવાન આ બધો વિચાર કરે છે કે જેથી કરીને સાધક અંતર્નિરીક્ષણ થકી પોતાને સમજી શકે, પોતાના વિષયમાં વિચાર કરી શકે, પોતાની અવસ્થાને સમજી શકે, અને જે ઉપાય કરવાના હોય એ ઉપાય કરી અને એ ધીમે ધીમે આગળ વધી શકે. તો એના અર્થે આ ગુણ વિચાર છે વિશેષ. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પાના નંબર 206.